નમસ્કાર દોસ્તો, હું છું ગર્વથી ગુજરાતી વિપુલ અને તમે પણ ગર્વથી કહો હું ગુજરાતી. મિત્રો, સામાન્ય રીતે હું આ ચેનલ ઉપર ગુજરાતી ફિલ્મોના રિવ્યૂ કરતો હોઉં છું. હિન્દી ફિલ્મોના રિવ્યૂ હું લગભગ નથી કરતો હોતો, પણ આજે એક ફિલ્મ જોઈને મને ઈચ્છા થઈ ગઈ કે આ ફિલ્મનો તો રિવ્યૂ બિલકુલ થવો જ જોઈએ, એટલે થવો જ જોઈએ. આજની ફિલ્મ જે મેં જોઈ એનું નામ છે સિતારે ઝમી પર અને ફિલ્મ અદ્ભુત ફિલ્મ છે. બહુ જ મજા પડે એવી ફિલ્મ છે. સ્ટોરી એની એટલી સરસ છે કે તમને એમ થશે કે આવી સ્ટોરી કેવી રીતે કોઈ વ્યક્તિ વિચારી પણ શકે છે. જો કે આ એક સ્પેનિશ ફિલ્મની રીમેક છે, પણ તો પણ શું, જેણે પણ આ સ્ટોરી વિચારી છે, જેણે પણ આ વાર્તા વિચારી છે, એને હેડ્સઓફ છે કે આટલી સુંદર વાર્તાને વિચારવા બદલ અને એને પડદા ઉપર લઈ આવવા બદલ. અને થેન્ક યુ આમિર ખાનને પણ કે એણે હિન્દીમાં આની રીમેક બનાવી છે. તો બહુ જ અદ્ભુત ફિલ્મ છે. સ્ટોરી સુપર છે, સ્ક્રીન પ્લે પણ એટલો જ અદ્ભુત છે અને ડાયલોગ્સ પણ એટલા જ સુંદર છે. ફિલ્મની વાર્તા કંઈક આવી છે કે આમ તો તમે ટ્રેલર જોયું છે એટલે સમજાઈ જ ગયું છે કે એક બાસ્કેટબોલ કોચ છે જેને એક સજા સંભળાવવામાં આવે છે કે આ તમારે મેન્ટલી થોડા ડિસેબલ લોકો હોય એ લોકોને તમારે જઈને બાસ્કેટબોલની એ ટીમ છે એ લોકોને તમારે શીખવાડવાનું છે અને એ કેવી રીતે એ લોકોને તૈયાર કરે છે. મજાની વાત એ છે કે એ લોકોને શીખવાડતા આમિર ખાન જે કેરેક્ટર કરી રહ્યા છે ગુલશન નામનું, એ કેરેક્ટર એ લોકો પાસેથી કેટલું શીખે છે, વાત આ છે. ફર્સ્ટ હાફમાં આમિર એ લોકોને શીખવાડે છે અને સેકન્ડ હાફમાં એ બધા જ છોકરાઓ આમિર ખાનને ઘણી બધી વસ્તુઓ શીખવાડે છે અને ઓડિયન્સ ફર્સ્ટ હાફ અને સેકન્ડ હાફ આ બંનેમાંથી એટલું બધું શીખે છે કે મને એમ થાય છે કે દરેક વ્યક્તિએ આ ફિલ્મ જોવી જોઈએ અને સમજવી જોઈએ. જિંદગી એકવાર મળી છે, લાઈફ એકવાર મળી છે અને કેવી રીતે જીવવી એ અગર આ છોકરાઓ સમજી શકે છે તો આપણે કેમ નહીં. તો આવી જ વાતને કહેતી આ ફિલ્મ છે સિતારે ઝમી પર. આમિર ખાનને હું થેન્ક્સ કહીશ કે આવી અદ્ભુત ફિલ્મો આમિર ખાને આપી છે. 2 ફિલ્મો, એક તારે ઝમી પર અને બીજી આ સિતારે ઝમી પર. બંને ફિલ્મો એવી છે કે તમે જ્યારે પણ જુઓ ત્યારે તમને મજા જ પડે. અને આ ફિલ્મ પણ એવી છે કે તમને એક સીનમાં હસાવે છે અને ઘણા બધા સીનમાં તમને રડાવે છે પણ એટલું જ. અગર તમે ઇમોશનલ માણસ છો તો આ ફિલ્મ તમને ખરેખર જ બહુ જ ગમવાની છે. તમને જિંદગી જીવતા શીખવાડવાની છે અગર જો તમે એમાંથી શીખી શકો છો તો બહુ જ સુંદર ફિલ્મ બનાવી છે અને બહુ જ સરસ રીતે શીખવાડવામાં આવ્યું છે, કહેવામાં આવ્યું છે. બહુ જ મજા પડે એવી ફિલ્મ છે. કેટલાક લોકોને કદાચ ફિલ્મ એવી લાગી શકે કે ક્યાંક ધીરી પડે છે ફિલ્મ, પણ એવું બિલકુલ નથી. ફિલ્મની ગતિ બહુ જ સરસ છે. બેકગ્રાઉન્ડ મ્યુઝિક પણ એટલું જ જોરદાર છે. બધા જ લોકોનો અભિનય, આમિર ખાન, જેનેલિયા ડિસૂઝા અને એ સિવાય બીજા બધા બાળકો, 10-12 બાળકો જે પણ છે, એ લોકોનો અભિનય અદ્ભુત એટલે અદ્ભુત છે. ફિલ્મ ક્યાંય પણ સહેજ પણ ઢીલી નથી પડતી. બહુ જ સડસડાટ રીતે વહેંચે. 2 કલાક અને 38 મિનિટની આ ફિલ્મ છે અને એટલી સરસ રીતે ફિલ્મની સ્ટોરી ટેલિંગ છે કે બહુ જ મજા આવે છે. એકચ્યુઅલ જે લોકો ફિલ્મ લખવા માંગે છે, બનાવવા માંગે છે, એમણે આ ફિલ્મને જોવાની જરૂર છે કે કેવી રીતે સ્ટોરી ટેલિંગ હોઈ શકે છે. એક સીનમાં તમને જબરજસ્ત હસાવે છે, ખડખડાટ તમને હસાવતા રાખે છે છેક છેલ્લા સીન સુધી અને બહુ જ અદ્ભુત રીતે તમને જિંદગી જીવતા આ ફિલ્મ શીખવાડે છે. મિત્રો, બિલકુલ ચૂકતા નહીં. બહુ જ અદ્ભુત ફિલ્મ છે. અગર જો આ ફિલ્મ ના ચાલીને તો ઓડિયન્સ ફેલ છે. હંમેશા ફિલ્મો જ ફેલ હોય છે એવું નથી હોતું. ક્યારેક ઓડિયન્સ પણ નિષ્ફળ જતું હોય છે અને આ ફિલ્મ અગર ના ચાલી તો ઓડિયન્સ નિષ્ફળ જવાનું છે, એ બિલકુલ નક્કી છે. તો મિત્રો, મારા તરફથી હું આ ફિલ્મને 4.5 સ્ટાર આપું છું. પહેલી વાર હિન્દી ફિલ્મનો રિવ્યૂ કરી રહ્યો છું. મિત્રો, જરૂરથી જોજો, અદ્ભુત ફિલ્મ છે. તો મળીએ દોસ્તો નવા વિડીયોમાં નવી વાત સાથે. ત્યાં સુધી સ્વસ્થ રહો, મસ્ત રહો. આવજો.